हेलो बच्चों, गुड मॉर्निंग। ધોરણ 7 વિષય સંસ્કૃત, ચેપ્ટર નંબર 3 સુભાષિતાની, જેનો ગુજરાતી મતલબ છે સુભાષિતો। મિત્રો, સુભાષિત એટલે શું? ખ્યાલ છે તમને? સુભાષિતનો મતલબ શું થાય છે? સુભાષિત એટલે સારું વચન, સુંદર વચન। આપણા સંસ્કૃત સાહિત્યમાં આવા સંખ્યાબંધ સુભાષિતો આવેલા છે અને અહીં પણ આપણને એવા 6 સુભાષિતો આપ્યા છે, પરંતુ આજે આપણે 3 સુભાષિતોની ચર્ચા કરીશું। પહેલા સુભાષિતની અંદર પૃથ્વી પર જલ, અન્ન અને સુભાષિત એ 3 વસ્તુને રત્નો ગણવામાં આવ્યા છે। કહેવાનો મતલબ કે આ 3 વસ્તુઓને શ્રેષ્ઠ વસ્તુઓ ગણવામાં આવી છે। જ્યારે બીજા સુભાષિતની અંદર વિશાળ હૃદયના મહાપુરુષો માટે આખી પૃથ્વી, આખી ધરતી એક પરિવાર, એક કુટુંબ સમાન છે, એની ચર્ચા કરવામાં આવી છે। અને ત્રીજા સુભાષિતની અંદર ફળોવાળા વૃક્ષો નીચે ધરી પડે છે તેમ ગુણવાન મનુષ્યો સર્વત્ર નમ્ર હોય છે, એટલે કહેવાનો મતલબ કે નમ્રતાની વાત કરવામાં આવી છે। તો બાળ મિત્રો, આજે આપણે આ 3 સુભાષિતોને ધ્યાનથી જોઈશું, એનું ભાષાંતર પણ સમજીશું અને એ સુભાષિતનો મતલબ શું થાય છે એના વિશે પણ આપણે વિસ્તૃત ચર્ચા કરીશું। તો આવો, પહેલું સુભાષિત છે, પૃથિવ્યામ ત્રીણી રત્નાની જલમ અન્ન સુભાષિતમ મૂઢેઃ પાષાણ ખંડેષુ રત્નસંજ્ઞા વિધીયતે। મિત્રો, પહેલું સુભાષિતની અંદર આપણે આગળ કીધું તે પ્રમાણે કે પૃથ્વી પર જલ અને સુભાષિત આ 3 વસ્તુને શ્રેષ્ઠ વસ્તુઓ ગણવામાં આવી છે। તો આપણે એનું ભાષાંતર જોઈએ। પૃથિવ્યામ ત્રીણી રત્નાની, પૃથિવ્યામ એટલે કે પૃથ્વી પર અથવા તો ધરતી પર, રત્નાની એટલે કે રત્નો, કહેવાનો મતલબ શ્રેષ્ઠ વસ્તુઓ, અને ત્રીણી એટલે કે 3। પૃથ્વી પર 3 રત્નો છે। કયા કયા? જલમ, અન્નમ, સુભાષિતમ। જલ, જલ એટલે કે પાણી, અન્ન એટલે કે અનાજ, અને સુભાષિત। મૂઢેઃ પાષાણ ખંડેષુ રત્નસંજ્ઞા વિધીયતે। મૂઢે એટલે કે મૂર્ખ માણસો, પાષાણ ખંડેષુ એટલે કે પથ્થરના ટુકડાને, રત્નસંજ્ઞા, રત્ન એટલે કે રત્ન અને સંજ્ઞા એટલે કે નામ, રત્ન એવું નામ, વિધીયતે એટલે કે આપે છે। મૂર્ખ માણસ પથ્થરના ટુકડાને રત્ન એવું નામ આપે છે। આપણે કે પથ્થરના ટુકડા એટલે કે હીરા જવેરાત, એને રત્ન ગણીએ છીએ। ફરી એકવાર આખું ભાષાંતર જોઈ લઈએ। પૃથ્વી પર, ધરતી પર 3 રત્નો છે, જલ, અન્ન અને સુભાષિત। મૂર્ખ માણસો પથ્થરના ટુકડાને રત્ન એવું નામ આપે છે। તો મિત્રો, આપણે આ સુભાષિતને વિસ્તૃતથી સમજવાનો પ્રયત્ન કરીએ। આપણને પાણી અને અનાજ વગર જેમ ચાલતું નથી, તેમ ઉત્તમ જીવન જીવવા માટે શ્રેષ્ઠ વિચારો સિવાય પણ ચાલતું નથી। અન્ન અને જલ એ આપણા જીવનની જરૂરિયાત છે, એટલે અનાજ અને પાણી વગર જેમ આપણને ચાલતું નથી, એમ સારું જીવન જીવવા માટે પણ સુભાષિત એટલે કે સારા વચનો, સુંદર વિચારો એની પણ જરૂર પડે છે। એટલા માટે જ કીધું છે કે શ્રેષ્ઠ જીવન જીવવા માટે પણ શ્રેષ્ઠ વિચારો વગર ચાલતું નથી। શ્રેષ્ઠ વિચારથી જ વ્યક્તિ શ્રેષ્ઠ બનતો હોય છે। એટલા માટે પૃથ્વી પર જલ, અન્ન અને સુભાષિતને રત્નો સમાન ગણવામાં આવ્યા છે। આ સુભાષિતની અંદર આ 3 વસ્તુનું મહત્વ કહેવામાં આવ્યું છે। પણ મૂર્ખ માણસો કોને રત્ન ગણે છે? તો કે પથ્થરના ટુકડાને। પરંતુ પૃથ્વી પર કયા 3 રત્નો છે? જલ, અન્ન અને સુભાષિત। હવે આપણો બીજો સુભાષિત છે, અયમ નિજઃ પરો વેત્તિ ગણના લઘુચેતસામ ઉદારચરિતાનામ તુ વસુધૈવ કુટુંબકમ। અયમ નિજઃ, અયમ એટલે કે આ, નિજઃ એટલે પોતાનો,
પરોવેતી, પર એટલે કે પારકો, અને વેતી એટલે કે એવી. અયમ નિજઃ પરોવેતી ગણના લઘુ ચેતસામ, ગણના એટલે કે ગણતરી, અને લઘુ ચેતસામ એટલે કે સંકુચિત મનોવૃત્તિવાળા, સંકુચિત ટૂંકી મનોવૃત્તિવાળા. અયમ નિજઃ એટલે કે આ મારો, અને આ પોતાનો, અને આ બાળકો. ગણના એટલે કે ગણતરી, લઘુ ચેતસામ એટલે કે સંકુચિત મનવાળાઓની હોય છે, એટલે કે જેની મનોવૃત્તિ, જેના વિચારો ટૂંકા છે, લઘુ છે, એટલે કહેવાનો મતલબ કે સંકુચિત છે. એની ગણતરી કેવી હોય છે? તો કે આ પોતાનો છે અને આ બાળકો છે. જે લોકોની મનોવૃત્તિ સંકુચિત છે એ લોકોની ગણતરી કેવી હોય છે? આ પોતાનો છે અને આ બાળકો છે. ઉદાર ચરિતાનામ તુ વસુધૈવ કુટુંબકમ. ઉદાર ચરિતાનામ, ઉદાર એટલે કે ઉદાર ચરિત્રવાળા, વિશાળ હૃદયવાળા મહાપુરુષો. તુ ચરિતાનામ એટલે વસુધૈવ એટલે કે પૃથ્વી પર જે વિશાળ હૃદયવાળા છે, જે વિશાળ ચરિત્રવાળા છે, એના માટે તો વસુધૈવ, વસુધૈવ એટલે કે પૃથ્વી જ, કુટુંબકમ એટલે કે આખી પૃથ્વી કુટુંબ સમાન છે, પરિવાર સમાન છે. ફરીથી એકવાર એનું ભાષાંતર જોઈ લેજો. આ પોતાનો છે, આ બાળકો છે, એવી ગણતરી સંકુચિત મનોવૃત્તિવાળાની હોય છે. ઉદાર હૃદયવાળા માટે તો આખી પૃથ્વી પરિવાર સમાન, કુટુંબ સમાન છે. તો બાળમિત્રો, આ સુભાષિતની અંદર વિશાળ હૃદયવાળા મહાપુરુષોની વાત કરવામાં આવી છે કે તેના માટે તો આખી પૃથ્વી પરિવાર સમાન હોય છે. જેનું ચરિત્ર ઉદાર છે, વિશાળ છે, એના માટે આખી પૃથ્વી પરિવાર સમાન હોય છે. પરંતુ આજના આ વિશ્વની અંદર જે ચાલી રહ્યું છે એના માટે, અને વિશ્વમાં જે સમસ્યાઓ ઊભી થાય છે એનાથી લોકોની મનોવૃત્તિ કેવી બની ગઈ છે? સંકુચિત બની ગઈ છે. આપણી ભારતીય સંસ્કૃતિ વિશ્વ શાંતિ માટે ઉત્તમ વિચારો આપવાનું સામર્થ્ય ધરાવે છે. અત્યારના સમયમાં જે વિશ્વમાં ઊભી થયેલી સમસ્યાઓ, આતંકવાદી ઘટનાઓ અને માનવ સર્જિત ઉપદ્રવોએ લોકોને ચિંતિત કરી મૂક્યા છે. અને આ સુભાષિત દ્વારા વર્તમાન સમયના લોકોની સંકુચિત મનોવૃત્તિનો ખ્યાલ આવે છે કે લોકો આજે આ મારું છે, આ તારું છે એવી ગણતરી કરતા થઈ ગયા છે. પરંતુ જેની મનોવૃત્તિ ઉત્તમ છે, જેની ચરિત્ર ઉત્તમ છે, એના માટે તો આખી પૃથ્વી એક પરિવાર સમાન, એક કુટુંબ સમાન છે. હવે આપણે ત્રીજા સુભાષિતની વાત કરીએ. નમંતી ફલિનો વૃક્ષાઃ નમંતી ગુણિનો જનાઃ શુષ્ક વૃક્ષાશ્ચ મૂર્ખાશ્ચ ન નમંતી કદાચન. હવે આ સુભાષિતની અંદર નમંતી ફલિનો વૃક્ષાઃ, નમંતી એટલે કે નમે છે, વૃક્ષા એટલે કે વૃક્ષો, અને ફલિનો એટલે કે ફળવાળા, ફળવાળા વૃક્ષો નમી પડે છે. જે વૃક્ષની ઉપર ફળ લાગ્યા હોય છે, વૃક્ષની ડાળી કેવી હોય છે? નમી જતી હોય છે. નમંતી ગુણીનો જનાહા, નમંતી એટલે કે નમે છે, ગુણીનો એટલે કે ગુણવાન માણસો પણ નમે છે. ગુણવાન માણસો પણ હંમેશા નમતા હોય છે. શુષ્ક વૃક્ષાશ્ચ મૂર્ખાશ્ચ ન નમંતી કદાચન. શુષ્ક વૃક્ષાશ્ચ મૂર્ખાશ્ચ એટલે કે સૂકા વૃક્ષો અને મૂર્ખ માણસો. સૂકા વૃક્ષો એટલે કે જે ઝાડ સુકાઈ ગયેલું હોય છે તે, અને મૂર્ખ માણસો. નમંતી, ન નમંતી કદાચન. ન એટલે કે નથી નમતા, કદાચન એટલે કે ક્યારેય પણ નમતા નથી. જે વૃક્ષ પર ફળો હોય છે એ વૃક્ષો નમી પડે છે, ગુણવાન માણસો નમી પડે છે, પરંતુ સૂકા વૃક્ષો અને મૂર્ખ માણસો ક્યારેય કોઈની આગળ નમતા નથી. બાળમિત્રો, આ સુભાષિતની અંદર નમ્રતાની વાત કરવામાં આવી છે કે નમ્રતા એ સૌથી મોટો રહેલો ગુણ છે, કે હંમેશા આપણે નમ્રતાથી ચાલવું જોઈએ, વડીલોની સામે નમ્રતા રાખવી જોઈએ.
તો એના માટે એક સરસ મજાના ઉદાહરણ આપેલા છે કે જે વૃક્ષો પર ફળ હોય છે એ વૃક્ષો લચી પડે છે, એટલે કહેવાનો મતલબ નમી પડે છે. જે માણસની અંદર નમ્રતાનો ગુણ હોય છે, ગુણવાન માણસો હોય છે, એ પણ નમ્રતાથી ચાલતા હોય છે. પણ સૂકા ઝાડની ડાળીઓ તમે ક્યારેય નમેલી જોઈ છે? અને મૂર્ખ માણસો પણ એવી રીતે ક્યારેય કોઈની આગળ નમતા નથી. તો આ સુભાષિતની અંદર નમ્રતાને વ્યક્તિમાં રહેલા ગુણો પૈકી એક મહત્વનો ગુણ ગણવામાં આવ્યો છે. જે વ્યક્તિ નમ્ર નથી બની શકતી અને અકળ રહે છે કે બાંધછોડ કરવા તૈયાર થતી નથી, એ વ્યક્તિ જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકતા નથી. તો મિત્રો, આ સુભાષિતની અંદર નમ્રતાની વાત કરવામાં આવી છે. બાળ મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે આ 3 સુભાષિતો જોઈશું. એનું ભાષાંતર તમે ધ્યાનથી જુઓ અને સમજવાનો પ્રયત્ન કરો.